આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બોચાસણ ખાતે રવિશંકર મહારાજની સમાધિ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગુજરાત રાજ્યના સ્થાપક પૂજ્ય રવિશંકર મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી। આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બોચાસણ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગુજરાત રાજ્યના સ્થાપક પૂજ્ય રવિશંકર મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપન દિનની ઉજવણી કરવામાં આવી હતી। 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી। આ દિવસને ગુજરાતી દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે। અલગ રાજ્યની સ્થાપના કોના હસ્તે કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો અને ત્યારે એમ નક્કી કરવામાં આવ્યું કે બિન રાજકીય અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા વ્યક્તિના હાથે ગુજરાતની સ્થાપના કરવામાં આવે। એટલે સર્વસંમતિથી એક જ નામ સામે આવ્યું હતું અને એ નામ એટલે પૂજ્ય રવિશંકર મહારાજ। રવિશંકર મહારાજના સેવા કાર્યોની જો વાત કરવામાં આવે તો બોચાસણને પોતાની કર્મભૂમિ બનાવી પૂજ્ય રવિશંકર મહારાજે અંતિમ શ્વાસ સુધી આ પંથકના લોકોની સેવા કરી હતી। દુષ્કાળ હોય કે કોઈ આપત્તિ, સદાય રવિશંકર મહારાજ પ્રજાની પડખે ઊભા રહેતા, ખસાઈને ઉજળા થઈએ અને બીજાના ખપમાં આવીએ સૂત્ર સાથે અનેક સમાજ સુધારાના કાર્યો પણ કર્યા હતા। આજે ગુજરાત સ્થાપના દિને બોચાસણ સ્થિત તેમની સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ નંદલાલ ભાનુશાલી સાથે કેમેરામેન બકુલભાઈ, આણંદ। પરમ પૂજ્ય રવિશંકર મહારાજ એટલે એવું વિરલ વ્યક્તિત્વ કે મુઠ્ઠી ઉંચેરો માનવી કે જેમનું જીવન એ ઋષિ તુલ્ય હતું અને એનાથી આગળ જઈએ તો સેવા સાથે એમનું આખું જીવન એમણે પૂર્ણ કર્યું છે। અને જ્યારે જ્યારે સેવાનું કાર્ય હોય કે નવું વિચાર આપવાનું કાર્ય હોય ત્યારે પરમ પૂજ્ય રવિશંકર મહારાજ શ્રીના વિચારો એ જીવંત બન્યા છે। આપ સૌ જાણો છે પ્રમાણે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાની પ્રથમ ઈંટ મૂકવાની થઈ ત્યારે એવા વ્યક્તિત્વ તરીકે પરમ પૂજ્ય રવિશંકર મહારાજ શ્રીને યાદ કર્યા અને એમના વરદ હસ્તે આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ। તો આવા વ્યક્તિને આજે યાદ કરીને સમાજ જીવનમાં ખૂબ મોટું કામ કર્યું છે। બોરસદ તાલુકાના 60 જેટલા ગામોમાં એમણે પગે ચાલીને સેવાના ભાવ સાથે કામ કર્યું છે। આખું જીવન એમણે સમાજ માટે સમર્પિત કર્યું છે। એટલા માટે આજના દિવસે, આજે ગુજરાત સ્થાપના દિવસે એમને યાદ કર્યા છે અને વિશેષ કરીને આવું વ્યક્તિત્વ સમાજ જીવનમાં સેવાના ભાવ સાથે કામ કરનારું વ્યક્તિત્વ બીજા મળે એ માટે પણ સતત પ્રયત્નશીલ અત્યારે અમે બધા આ વિચારને અનુમોદન આપીને કામ કરી રહ્યા છીએ। ગુજરાત સ્થાપના દિવસે આજે 1 મે ગુજરાતની સ્થાપના થઈ હતી 1 મે 1960 અને જેમના દ્વારા પહેલી ઈંટ મૂકવામાં આવી હતી પરમ પૂજ્ય રવિશંકર મહારાજ એમના બોચાસણ નિવાસે સમાધિના પ્રસંગમાં આજે એમને સમાધિ અર્પણ કરવા માટે મારી સાથે આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ, આ જ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ, આ સંસ્થા સાથે જોડાયેલા સર્વ વડીલશ્રીઓ અને જે એમના વિચારો છે એ વિચારો સમાજ સુધી પ્રસારિત કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંસ્થાના સૌ વડીલશ્રીઓ પણ સાથે આજે છીએ અમે। પરમ પૂજ્ય રવિશંકર મહારાજ સમાજને નવા વિચારો, જ્યારથી એ નાના હતા ત્યારથી એમનું મૃત્યુ થયું ત્યાં સુધી સમાજ કઈ રીતે આગળ આવી શકે અને સમાજમાં કઈ રીતે પરિવર્તન આવી શકે એના પરમ પૂજ્ય રવિશંકર મહારાજે ખૂબ પ્રયત્ન કર્યા હતા અને એના લીધે આપણું ગુજરાત રાજ્ય પણ અલગ થયું હતું અને આ જ વિચારોથી અત્યારે જ્યારે ગુજરાત આગળ ચાલી રહ્યું છે, આજે સ્થાપના દિવસ છે, સ્થાપના દિવસે આજે એમની સમાધિ પર અમે દર્શન કરવા, નમન કરવા આવ્યા છે અને એમના વિચારો છે એ સમાજમાં ખૂબ આગળ વધે, સમાજ સુધી પહોંચે, યુવા વર્ગ આવી રહ્યું છે એમના સુધી પહોંચે એવી સૌને અમે અભ્યર્થના અને પ્રાર્થના કરીએ છીએ। સૌ પ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસે સર્વે ગુજરાતી ભાઈઓ બહેનોને, વિદેશમાં પણ સ્થાયી થયેલા સર્વે ગુજરાતીઓને, ગરવા ગુજરાતીઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ। 1 મે 1960 જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે પાયાની ઈંટ કોણ મૂકે એ પ્રશ્ન હતો। ગાંધી નહોતા, સરદાર નહોતા, પણ એમના સંસ્મરણો હતા। ત્યારે આખા ગુજરાતે અને આખા ભારત વર્ષે નક્કી કર્યું કે આ બંનેની ઝાંખી કોઈનામાં હોય, સેવા, સાદગી અને સમર્પણની ભાવના જેનામાં હોય એવા પૂજ્ય રવિશંકર દાદાના હાથે ગુજરાતનો પાયાની ઈંટ મુકાય તો ગુજરાત દુનિયામાં રાજ કરે
અને ગુજરાતમાં શાંતિ, સેવા અને સમર્પણની ભાવના ગુજરાતીઓના દિલમાં પેદા થાય એવી ભાવના સાથે જ્યારે 1 મે ગુજરાતની સ્થાપના થઈ 1960માં, ત્યાર પછી આજે 2025ની 1 મે જોઈએ તો દુનિયામાં ગુજરાતીઓ રાજ કરી રહ્યા છે અને દુનિયામાં જ્યાં જ્યાં તાવ ગરવી ગુજરાતનો દયકારો થઈ રહ્યો છે. એવા મુઠ્ઠી ઉચેરા માનવી, સેવા જેનું સમર્પણ, સેવા અને ઘસાઈને ઉજરા થવું ને બીજાના ખપમાં આવવું એમનું આજીવન મંત્ર રહ્યો એવા પૂજ્ય રવિશંકર દાદાની આજે સમાધિ બોચાસણ મુકામે શ્રદ્ધા સુમન અર્પણ કરી અને આ સ્થાપના દિવસની ઉજવણીમાં મારી સાથે આદરણીય સાંસદ મિતેશભાઈ પટેલ, આદરણીય દંડક રમણભાઈ સોલંકી, ભરતભાઈ, ગુજરાત વિદ્યાપીઠે પધારેલા ઉદયસિંહ દાદા અને સર્વે કાર્યકર્તા મિત્રોને પણ અભિનંદન અને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ ગુજરાત વિદ્યાપીઠનો પણ આભારી છું. અસ્તુ ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત.